તો બે બેઠકોની પેટા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે। આમ આદમી પાર્ટીના 100થી વધુ કાર્યકરો જોડાયા છે કોંગ્રેસમાં। કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન, ગુજરાતની જનતા ત્રીજી પાર્ટીને મત નથી આપતી, ભૂતકાળમાં કોઈ પાર્ટીને વધુ મત મળ્યા નથી, કોંગ્રેસ પાર્ટીને આમ આદમી પાર્ટીએ નુકસાન કર્યું, ભૂતકાળના ઇતિહાસ પછી સર્વાનુમતે એક નિર્ણય લેવાયો। ભારતીય જનતા પાર્ટી સામે મક્કમતાથી લડી શકે તો કોંગ્રેસ પાર્ટી જ લડી શકે એમ છે। એ વાત આ બધા મિત્રોએ સમજી વિચારીને માત્ર કોઈ વોટ કટવા તરીકે માત્ર ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય અને આપણા ખવાનો ઉપયોગ થાય છે। અને કયું આપ મિત્રો નીચે મળ્યા એમણે કે અમે આ જોયું અને પછી નિર્ણય કર્યો કે ના, કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવું છે। अन्य समाचार पर अब नजर करिए। इलेक्ट्रिक व्हीकल ने लईने महत्वनी जाहेरात। राज्य सरकारे टकाऊ परिवहन ने प्रोत्साहन आपवा माटे 31 मार्च 2026 सुधी संपूर्णपणे इलेक्ट्रिक वाहनों पर 5% टेक्स छूटनी जाहेरात करी छे। आ जाहेरात साथे हवे टेक्स दर घटीने मात्र 1% थई गयो छे। नागरिको हवे वाहन 4.0 पोर्टल द्वारा तमने इलेक्ट्रिक वाहनोनी ऑनलाइन नोंधणी करावी शके छे अने तेनो सीधो लाभ मेळवी शके छे। महत्वनुं छे के गुजरात सरकारे वर्ष 2025-26 ना बजेटमां टेक्स घटाडा अंगे जाहेरात करी हती, जेने हवे लागू करवामां आवी छे। जो 10 लाखनी ईवी कार होय तो तेना पर पहला 6% टेक्स लागतो हतो, जे हिसाबे 60,000 टेक्स चूकवવો પડતો હતો, પરંતુ હવે તેમાં 5%નું ડિસ્કાઉન્ટ આપતા 50,000નો સીધો ફાયદો થશે અને માત્ર 10,000 જ ટેક્સ ચૂકવવો પડે તે રીતની પરિસ્થિતિ છે। તો જે રીતના ગાડીમાં છે તે રીતે વ્હીકલમાં પણ છે કે ધારો કે 1 લાખનું વ્હીકલ છે તેમાં માની લો કે 10,000 રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે, તો હવે તેમાં પણ ઘટાડો થઈ ગયો છે। જે 6% લેખે પહેલા ટેક્સ ભરતા હતા તે ઘટીને હવે ફક્ત 1% થઈ ગયો છે, એટલે તેમાં પણ જે ટેક્સ છે તેમાં રાહત મળી જશે।